નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ભૌમિક પાઠક. 2029ના લોકસભા ઇલેક્શનના સૌથી મોટા કિંગમેકર કોણ હશે? કોઈ રાજકીય પક્ષ નહીં. આનો આન્સર છે ઝેન ઝી. 1997 થી 2012 વચ્ચે જન્મેલી આ પેઢીના 2029ના ઇલેક્શનમાં આશરે 25% જેટલો શેર હશે. મતલબ દર 4 મતદારોમાંથી એક મતદાર ઝેન ઝી હોઈ શકે છે. એમનામાં કેટલાક લોકો તો ફર્સ્ટ ટાઈમ વોટર પણ હશે. પણ ક્વેશ્ચન એ છે કે શું તેઓ પોતે પોતાની માતા પિતાની જેમ જ મતદાન કરશે? આવો કેટલાક ફેક્ટ્સ જાણીએ. ભાષણ નહીં, શોર્ટ કન્ટેન્ટ. ઝેન ઝીને કલાકો લાંબા ભાષણો કરતા 30 થી 60 સેકન્ડની રીલ કે શોર્ટ્સ વિડીયોના મુદ્દા સમજાય એ વધારે ગમે છે. ટીવી કરતાં મોબાઈલમાં વધુ પાવરફુલ. ઘણા યુવાનો માટે માહિતીનું પહેલું માધ્યમ હવે ટીવી નથી, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, એક્સ કન્ટેન્ટ ક્રિએટર્સ છે. તેઓ મોટાભાગે ઇન્ફ્લુએન્સર અને ડિજિટલ ક્રિએટર્સને સાંભળે છે અને વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી પણ ચેક કરે છે. આઈડેન્ટિટી પોલિટિક્સ કરતાં ઇશ્યુ પોલિટિક્સ. ઝેન ઝી મતદારો માટે મહત્વના ચર્ચાના મુદ્દા છે રોજગાર, શિક્ષણ, હેલ્થ કેર, ડિજિટલ રાઇટ્સ અને સોશિયલ ઇન્ફ્લુએન્સ. ઝેન ઝીનો સવાલ એ નથી કે કોણ લેફ્ટ વિંગ છે અને કોણ રાઇટ વિંગ છે, કે પછી કોઈ જાતિનું રાજકારણ કરે છે. તેમનો સવાલ એ છે કે અમારી સમસ્યાનો ઉકેલ કોણ લાવશે. પ્રશ્ન પૂછવામાં ડર નથી. આ પેઢીને આવું તો વર્ષોથી ચાલે છે એવું માનીને બેસતી નથી. તેમને જવાબ જોઈએ છે અને બદલાવ જોઈએ તો ખુલ્લેઆમ માંગ પણ કરે છે. પ્રોમિસ નહીં, પરફોર્મન્સ. મોટા વચનો કરતાં ક્વિક રિસ્પોન્સ, પ્રેક્ટિકલ સોલ્યુશન અને એકાઉન્ટેબિલિટીની માંગ કરે છે. રેલી કરતાં રીચ. મોટી રેલીઓથી વધુ ઘણા યુવાનો ઈચ્છે છે કે તેમના નેતા ઓનલાઈન ઉપલબ્ધ રહે, સીધો સંવાદ કરે, મુદ્દા પર વાત કરે અને સમયસર જવાબ આપે. ઘણા રાજકીય પક્ષો પણ આ બદલાવને સમજી રહ્યા છે. જેમ કે ભાજપ ડિજિટલ કનેક્ટ પર વધુ ભાર મૂકી રહી છે. સોશિયલ મીડિયા, રીલ્સ અને યુવા પહોંચ પર ખાસ ધ્યાન આપી રહી છે. હમણાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમના મિનિસ્ટરને સોશિયલ મીડિયા થકી યુથ સુધી પહોંચવાનું આહવાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસના લીડર રાહુલ ગાંધી રોજગાર, શિક્ષણ, બંધારણ અને ડિજિટલ અધિકારો જેવા મુદ્દાઓ જે ઝેન ઝીના ફેવરેટ ટોપિક્સ છે તેના પર વધુ કેન્દ્રિત સંવાદ કરી રહ્યા છે. તામિલનાડુમાં ટીવીકેએ ડિજિટલ ફર્સ્ટ કેમ્પેઇન યુવાનોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલું મેનિફેસ્ટો. ઝેન ઝીને ગમે એવી સ્પષ્ટ રજૂઆતો સોશિયલ મીડિયા માધ્યમો થકી કરીને યુવાનો સાથે જોડાવાનો અલગ પ્રયાસ કર્યો છે. તે જ રીતે આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, ટીએમસી પણ પોતાની રીતે યુવા મતદારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 2029ના ઇલેક્શન માત્ર મત નહીં પરંતુ માઇન્ડસેટ બદલાઈ રહ્યું છે. જે પક્ષ અને નેતા ઝેન ઝીની ભાષા સમજશે, તેમના પ્રશ્નો સાંભળશે અને વિશ્વાસ જીતશે, તેને ઇલેક્શનમાં સૌથી મોટો બેનિફિટ મળશે. કારણ કે 2029માં માત્ર ઇલેક્શન નહીં, એક નવી જનરેશન પર મતદાન કરશે. અત્યારે બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળતા રહીએ. નમસ્કાર.